આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા વસાવાએ સજા પર સ્ટે માટે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી 5 ઓગસ્ટે થવા જઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, તો ચૈતર વસાવાએ જે 5 ઓગસ્ટ અરજી કરી છે, 5 ઓગસ્ટે તેની સુનાવણી થવાની છે. તો શું ચૈતર વસાવાને જામીનમાંથી મુક્તિ મળશે કે નહીં, તે પણ હાલમાં એક મોટો સવાલ છે. કારણ કે ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો આ સજા શા કારણે થઈ તેની આપને જાણ ન હોય તો જણાવી દઈએ કે વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવાએ હાઈકોર્ટ પહોંચ્યા છે અને ચૈતર વસાવાની અરજી પર હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થવા જઈ રહી છે. તો નોંધનીય છે કે ચૈતર વસાવાને ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. હવે આ સજા પર સ્ટે લેવા માટે વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા છે. તો દર્શક મિત્રો, નર્મદા કોર્ટે આ જે સજા ફટકારી હતી, 7 વર્ષની સજા, ઓક્ટોબર 2023ના કેસમાં ચૈતર વસાવાને નર્મદા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. આ ઘટના નર્મદા જિલ્લામાં બની હતી. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલાના મામલામાં ચૈતર વસાવા સહિત કુલ 7 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં આવી ગયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તો ચૈતર વસાવાની હાઈકોર્ટમાં અપીલ, નર્મદા કોર્ટની સજા પર સ્ટે માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેના પર 5 ઓગસ્ટે સુનાવણી થવા જઈ રહી છે. તો આ નોંધનીય એ છે કે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને સજા ફટકારી હતી. તેમના પર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી મારવાના અને ધમકાવવાના અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ હતો. તો આ જે સજા ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને, તો આ જે 5 ઓગસ્ટે સુનાવણી થવા જઈ રહી છે, તેમાં કોર્ટ શું તેમને જામીન આપશે તે પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે. કારણ કે જો કોર્ટ જામીન નહીં આપે તો ધારાસભ્ય પદ ચૈતર વસાવાનું પણ જોખમમાં આવી શકે છે, જેને કારણે ચૈતર વસાવા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ મૂંઝવણમાં આવી ગઈ છે. કારણ કે આ જે ચૈતર વસાવાને જામીન ન મળે તો આવનારા સમયમાં કદાચ ચૈતર વસાવાની અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુસીબતમાં વધારો થાય તેવા પણ મોટા સંકેતો મળી રહ્યા છે. તો હાલમાં તો ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી 5 ઓગસ્ટે થવા જઈ રહી છે. તો સવાલ એ છે લોકોના મનમાં કે 5 ઓગસ્ટે ચૈતર વસાવાને શું જામીન મળશે કે નહીં, એ પણ લોકોના મનમાં મોટો સવાલ છે. ધન્યવાદ દર્શક મિત્રો.